તો જય શ્રી રામ, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને અત્યારે આપણે આવી ગયા છીએ પક્ષીઓની એક સેવા કરવા માટે અને પક્ષી ઘર બાંધવાના છે મિત્રો. તમારે પણ તમારા નામનું પક્ષી ઘર બાંધવા માંગતા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા નામે નાનકડી એમથી કોમેન્ટ કરી દેજો. તમારા નામનું પણ પક્ષી ઘર બાંધી દેશું મિત્રો. તો મિત્રો આજે અમારી સાથે સંદીપભાઈ આવ્યા છે સેવા કરવા માટે. સંદીપભાઈ તમને બે શબ્દ કહેશે મિત્રો. ચિરાગભાઈ પ્રજાપતિ સરસ મજાની આ સેવા કરે છે, પક્ષીઓને આવા ખરા ઉનાળામાં માળા બાંધીને આવી સેવા કરે છે. અને એ પાછું એવું કે તમે જે તમારી કોમેન્ટ કરો તો તમારા નામનું પણ એક પક્ષી ઘર અહીંયા લગાડે છે. તો આજ મેં પણ ઘણા ટાઈમ પહેલા કોમેન્ટ કરી હતી, મારા નામનું પણ એમને પક્ષી ઘર લગાડ્યું છે. તો આજે એમની સેવા જોઈને મેં કીધું હાલો હું પણ તમારી સાથે થોડું સેવામાં જોડાવું અને આપને હું થોડીક મદદ કરાવું. તો આ ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા સેવાના કાર્યો ઘણા માણસોને ગમતા ઓછા હોય છે, પણ જે કરવી ને ત્યારે એનું ફળ ઘણું બધું મળતું હોય છે. પણ તમે સબસ્ક્રાઇબ કરીને ફૂલ સપોર્ટ કરજો ચિરાગભાઈ પ્રજાપતિને. જય માતાજી. તો મિત્રો બધા અમે જે માળા હતા કમ્પ્લીટ જો વાળા બાંધી દીધા છે, કમ્પ્લીટ અહીંયા ચિરાગભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આપણે જે જગ્યાએ આપણે માળા બાંધવાની જે નક્કી કર્યું છે ત્યાં આપણે માળા બાંધી દેવી. તો ચિરાગભાઈને કહો હાલો ચિરાગભાઈ, અને તમે પાછું કોમેન્ટ કરી નાખજો એટલે તમારું પણ આવું પક્ષી ઘર બાંધવામાં આવશે. તો હાલો ચિરાગભાઈ આપણે ક્યાં બાંધવા જશું? ક્યાં જવાનું? અહીંયા જ તે અહીંયા બાંધવાનું કારણ શું કે આપણે વરસાદ ને એવું બધું હોય ને મિત્રો, વરસાદના કારણે પલ્લે પણ નહીં માળો અને વાવાઝોડું એવું બધું હોય ને તો અંદર જે કઈ અંદર રહે ને પક્ષી એમને પણ ઉપાધિ નહીં. સમજ્યા? આપણે ઘર બાંધીશું મિત્રો અહીંયા. સરસ મજાનું લોકેશન તો એમને ચિરાગભાઈ અહીંયા રાખ્યું છે. તો આ પક્ષી ઘર છે બંટી બોટાદના નામનું. અને આપણે માળો રહ્યો ને આમ રાખશું બહારની સાઈડ, એટલે પક્ષી ના આવો ને ડાયરેક્ટ અહીંયા આવી જાય, આમ વળીને આમ આટો ન ફરવો પડે અને ડાયરેક્ટ અહીંયા આવી જાય ને તો મજા આવે. એમ અહીંથી બચ્ચા બેઠા હોય ને તો દેખાય આમ માં ને કે ઓલી માં બેઠી હમણાં લઈને આવશે કઈ ખાવાનું લાવશે એટલે ઓલા રાહ જોઈને બેહે. એટલે અહીં દેખાય, એટલે આપણે આ રીતે મોઢું રાખશું બારું. અને આમને ઉગમણા બારનું સારું સમજ્યા. હાલો તો આપણે આ માળો બાંધી આવીએ ને ચિરાગભાઈ બીજા માળો બીજા માળા બાંધવા માટે ગયા છે. પકડ પકડની બધી સુવિધા છે હારે, બધી રાખવી પડે. આ પકડ રહ્યું ને ખાલી માળા ફિટ કરવા અમને ઘણામાં કામ આવે. જિંદગીમાં પકડ હારે રાખવું એકાદ ગમે ને આટીમાં લેવાય તો વાંધો. એ વાત છે. ખાલી આ હે ને મનોરંજન માટે છે, બાકી આ વસ્તુ રહે ને આ સેવા સાચી હો. આ તો અમે ક્યારેક તો અમે થાક્યા હોય ને ભાઈ આ બધું કામ કરીને એટલે મનોરંજન. ફર્સ્ટ ઘર અમારે કમ્પ્લીટ થઈ ગયું છે, બાંધી નાખ્યું છે અને હવે જવાનું છે બીજા લોકેશને. જોકે લોકેશન તો ઘણાય છે પણ અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ચિરાગ કાકાનું કેવું એવું છે કે ઘર છે ને એમને વ્યવસ્થિત જગ્યાએ હોય તો એમને વરસાદનો સામનો ન કરવો પડે. એમ સારી એવી જગ્યા હોય ને જો માનો કે અહીંયા છે તો અહીંયા કાંઈ પલ્લે નહીં અને વાવાઝોડાના કારણે છે ને અંદર આ બધી છે ને ભટકાય બીજું કે આપણે સારા એરિયામાં લગાડશું, કારણ કે ને આપણે રહેવું તો આપણે સારા એરિયા મકાન લેવું ને આ વસ્તુ સારા એરિયામાં લગાડો ને તો હું ભાગડ બિલ્લા કે આ સસુંદર બસુંદર આવે ને બચાન લેવા સારા એરિયામાં આપણે લગાડશું. સમજ્યા? ઝાડ ઉપર લગાવવાનું શું થાય મિત્રો? અહીંયા ઝાડ ઉપર હું કંઈક ગમે એવું મોટું પક્ષી આવે એને હેરાન કરે અથવા બિલાડીને એવું આવી ગયું તો તકલીફ પડે આમાં. તો મિત્રો આ પક્ષીનું ઘર છે જયેશ ઠાકોરના નામનું. તો જો બે માળા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આ ચાર માળા અહીંયા છે એ પણ બધાના નામના લગાડવાના છે. ચિરાગભાઈ સારી એવી મહેનત કરે છે અને સાથે સાથે અમારી સાથે સંકેતભાઈ પણ જોડાઈ ગયા છે. તો ચિરાગભાઈ આ સંકેતભાઈના હાથે આપણે લગાડવાનું કહીશું. એ જોવું પડશે ભાઈ અમારે. નામ એ એકચ્યુઅલી છે ને લિસ્ટ કાઢવી એટલે એમાંથી નીકળી જશે, જોઈ લેવી. પણ તમે કામકાજ ચાલુ કરો, હમણાં આપણે જણાવી કે શું નામનું આપણે. હા તો મિત્રો આ ઘર છે કાના ભરવાડના નામનું. અને તમે પણ જો તમારા નામનું ઘર બાંધવા માંગતા હોય તો આપણા પેજમાં તમે તમારા નામની સરસ મજાની કોમેન્ટ કરી નાખશો તો આપણે તમારા ઘર નામનું પણ આપણે ઘર બાંધી દઈશું. આવું બંધાવા નહીં એકચ્યુઅલીમાં કે તો આવું, કારણ કે એને આ પક્ષીનું ઘર છે. હરખું બાંધી આયા કોઈ કાગડા કૂતરા આવશે ને તો પાડી દઈશું. નહીં, પક્ષીનું ઘર હોય કે ગમે ઘર હોય ને, ઘર જ્યારે તમારે બાંધવું હોય ને ભાઈ એટલે લાંબા વધારે સલાહ નહીં લેવાની સંદીપભાઈ. એવું? હા, તમે ખર્ચા મુદ્રી જાવ એ વાત અલગ છે, પણ તમારું ઘર જો બંધાતું હોય ને તો એમાં ઘણા માણસો તોડાવા આવે, પણ તમારું ઘર જયારે હળકતું હોય ને ત્યારે કોઈ બાજુમાં ન આવે. ઓલવા એવું ને? એમ તો પૂરું કરે વાક્ય મારે ન કરવાનું મોટા ભાઈ ને. હવે તો ફાઇનલી વાતચીત બધી કરી બરોબર. તો ભાઈ ઘર કમ્પ્લીટ બાંધી દીધું છે આપણે. અને હવે એમાં હે ને સરસ મજાનું કંઈક આમ લખી નાખો એટલે પક્ષી એમ થાય કે આમાં જાય. હા આમાં જાય. પણ જો કે હે ને ઘર અમે જ્યાં જ્યાં બાંધ્યા છે ને આપણે એક વખત એ વિડીયો પણ બનાવશું કે અમે જ્યાં જ્યાં અત્યાર સુધીના જેટલા ઘર બાંધ્યા છે ને એકવાર આપણે આટો મારવા જઈશું. પછી એમાં એવું થશે કે જ્યાં ઘર બાંધ્યા છે ને એમાં કલીઓ આવે છે, એમાં પોતે માળો બનાવે છે અને એમાં રહે છે. એવા તો મેં 3-4 અહીંયા હોતે માળા જોયા. એટલે આ જે માળા તમને અત્યારે દેખાય છે ને એમાં એને ચકલી રેવા આવી જશે ને પછી પણ તમને બતાવશું જો આમાં આ રીતે થઈ ગયું. આમ ઘણી વખત આપણે જગ્યાએ બતાવ્યું પણ એમાં શોર્ટ રીલમાં બતાવેલું છે. અને હવે આપણે બેસાડાનો બ્લોગ બનાવશું જ્યાં જ્યાં અમે જ્યાં બાંધ્યા છે ને ત્યાં આવતા રવિવારે જઈશું અમે
અને બતાવશું કે કેટલી જગ્યાએ પોતે એમનું ઘર એમ વસાવ્યું છે. તો ફાઇનલ ને આવતા રવિવારે ફાઇનલ હા, તો આવતા રવિવારે આપણે અહીંયા જઈશું. તો મિત્રો આ પક્ષીનું ઘર છે કરણ મીરના નામનું. તમારે પણ તમારા નામનું પક્ષી ઘર બાંધવા માંગતા હોય ને મિત્રો, તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા નામે નાનકડી એમથી કોમેન્ટ કરી દો. તમારા નામનું પણ પક્ષી ઘર બાંધી દઈશું મિત્રો, અને તમને અપડેટ પણ જરૂરથી આપશું મિત્રો. તો આ પક્ષી ઘર લગાડે છે કરણભાઈ મીના નામનું. ચિરાગભાઈ છે એ ઉપર ચડ્યા, જો ડ્રમ છે નીચે, ડ્રમની ઉપર ચિરાગભાઈ છે, અને ચિરાગભાઈ તાર પક્ષીનું ઘર લગાડી રહ્યા છે. તો કોઈ પણને આવી રીતે સેવા કરવી હોય તો ખાલી તમારે કોમેન્ટ કરવાની છે ચિરાગભાઈ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં, અને તમારું નામ લખવાનું છે. તો આવી રીતે ચિરાગભાઈ પ્રજાપતિ એમના નામનું પક્ષીનું ઘર લગાડે છે મિત્રો. હવે આપણે એક ઘર આપણે અહીંયા બાંધ્યું છે ને, હવે આપણે બીજું ઘર છે ને અહીંયા બાજુમાં બાંધવાનું છે. ભાઈ પ્રજાપતિ ઘર બાંધશે પક્ષીનું. તો આ પક્ષીનું ઘર છે ગુજ્જુ સાહિલિયાના નામનું. તો ગુજ્જુ સાહિલિયાને એટલું કહેવાનું જોવે, એટલી બધી મહેનત કરવી છે, આ ડ્રમ ઉપર ચડવી છે અને અહીંયા ઉપર લગાડવાનું થાય. તો પછી આ વિડીયો ને તમારા મિત્રોને શેર કરજો. પછી ઈવડાઈ ભલે એમાં કોમેન્ટ કરે તો અમે એમના નામનું પણ આ પક્ષીનું ઘર લગાડશું. એટલે આ મહેનતને તમે થોડીક ધ્યાનમાં લઈને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. એટલે તમારા મિત્રો કોમેન્ટ કરશે તો તમારા મિત્રનું પણ અમે આવું નવું પક્ષીનું ઘર લગાડવાના છીએ. તો આવી સેવામાં જોડાવા માટે તમને એટલું જ અમે નમ્ર વિનંતી કર્યું છે, ચિરાગભાઈ પ્રજાપતિની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને તમારા કોઈ પણ મિત્રો હોય ને એને આ જણાવો કે આવી સેવા કરે છે. તો કોમેન્ટ પણ સરસ મજાની થઈ જાય, અને એ બાને આપણે સરસ મજાની આવી સેવા પણ થઈ જાય. તો આ ગુજ્જુ સાહિલિયાના નામનું પક્ષી ઘર છે. તો મિત્રો ફાઇનલી જો સંદીપભાઈ જો સરસ મજાની સેવા કરે છે, જો આ પક્ષીનું ઘર બાંધે છે. ઘર બાંધવા માટે તમે જોઈ શકો છો મિત્રો, ઘણી બધી મહેનત કરી, પણ અહીંયા ડ્રમ હતું એટલે જો કે વાંધો ન આવે. નકર આપણે ઉપર લગાડવામાં છે ને ઘણી બધી તકલીફ થાય કે જો ચડી ગયા છે સંદીપભાઈ પક્ષીનું ઘર બાંધવા માટે મિત્રો. તો આ પક્ષીનું ઘર છે, તમને હમણાં કેવી. તો ફાઇનલી પક્ષીના ઘર આજનો જે ટાસ્ક હતો, આપણે જે એટલે આજના નામ આવ્યા હતા એ બધા આપણે પક્ષી ઘર લગાડી દીધા છે. આ લાસ્ટ હતું, તો લાઈક કરતા જજો. ચિરાગભાઈ છે ને એ જે કૂતરું જે જાય છે ને એને પગ પાક્યો છે, બરોબર. હવે એને દવા માટે જાય છે, પણ હવે કૂતરું પાસે રહેતું જ નથી. આમ ફરીને જાવ તો એને પણ હોવા દેવું પડે. એમાં કાં એને ખબર ન હોય ને, સૂઈ ગયું હોય ને, બપોરે આડું પડી ગયું હોય ને તો ઉપરથી નાખી દેવાય તોય થઈ જાય. આ તમને ભાળ એટલે તો ન જ મેળ આવે. ખાલી 5-8 ટીપા પડી જાય ને પગ ઉપર તોય તે તકલીફ પડે એવું નથી. તો એને રેડી થઈ જાય એવું છે, પણ હવે હાથમાં આવતું નથી. જો આમથી ચિરાગભાઈ દોડીને ગયા છે, હવે એ તો હાથમાં ન આવે. ઝટકો આપો તો નો હાથમાં આવે. પ્રેમથી બોલાવી તો પાછું આવતું નથી. જો બોલાવવાની કોશિશ તો કરે છે પણ પાસે નથી આવતું. જો તમે જોઈ શકો છો ને પગમાં જો કઈ રીતે છે, પગ હોજી ગયો છે. તો ફાઇનલી ગાઈસ, જેટલી પણ કોમેન્ટ આવી હતી, જેટલા પણ નામ હતા, એ બધા નામના આપણે એક એક માળા લગાડી દીધા છે. આજનો જે ટાસ્ક હતો, આજના જેટલા માળા હતા એ બધા આપણે લગાડી દીધા છે. અને હવે જે નવી કોમેન્ટો આવશે ચિરાગભાઈ પ્રજાપતિની, જે આપણે ચેનલ છે ઓફિશિયલ ચેનલ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં, એમાં કોમેન્ટ આવશે. તો આપણે જે નવી કોમેન્ટ હશે, જે નવા નામ હશે, એ બધાના નામના આપણે પક્ષીઓના માળા લગાડશું, પક્ષીઓ ઘર લગાડશું, ચણદાર લગાડશું. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ચિરાગભાઈ પ્રજાપતિને, અને નવી નવી કોમેન્ટ કરતા રહેજો. તમારે જે કોમેન્ટ કરશો એ નામના અમે પક્ષી ઘર ફરીવાર આવી ત્યારે લગાડશું. જય શ્રી રામ.